પીએમ કિસાન 22મા હપ્તાની મોટું અપડેટ આવી ગયું છે। 22મા હપ્તાની તારીખ જાહેર થઈ ગઈ છે, પણ બધા ખેડૂત મિત્રોને મળશે નહીં। 22મો હપ્તો ક્યારે વળશે અને કયા ખેડૂત મિત્રોને મળશે, સંપૂર્ણ માહિતી તમને આ વિડિયોની અંદર મળી રહેવાની છે। વિડિયોને અંત સુધી જરૂરથી જોજો। તો હેલો મિત્રો, સ્વાગત કરું છું ફરી એકવાર મારા નવા વિડિયોની અંદર। વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડિયોને એક લાઇક કરી દેજો। ચાલો વધીએ આપણા વિડિયોની તરફ। સૌપ્રથમ વાત કરીએ આપણે ખેડૂત માટે ખેતી માત્ર વ્યવસાય નથી, તે આખું જીવન છે। ક્યારેક પાક સહારો ન થાય તો ક્યારેક વરસાદ, બજાર ભાવ કે ખર્ચ બધું ગડબડાવી દે। આવા સમયમાં પીએમ કિસાન સમ્માન નિધિ યોજના ઘણા ખેડૂત માટે એક આશાનો સહારો બની છે। હવે જ્યારે 21મો હપ્તો ખાતામાં આવી ગયો છે, ત્યારે એક જ સવાલ છે દરેક ખેડૂતના મનમાં કે પીએમ કિસાનનો 22મો હપ્તો ક્યારે મળશે? પીએમ કિસાનનો 22મો હપ્તો ક્યારે આવશે? મિત્રો, સરકારે 19 નવેમ્બર 2025ના રોજ પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો સફળતાપૂર્વક લાભાર્થી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો। આ પછીથી જ ખેડૂતો 22મા હપ્તાની રાહ જોતા હતા, પણ હવે થોડાક જ દિવસોમાં કિસાન માટે 22મો હપ્તો આવવાનો છે। હવે વાત કરીએ આપણે કયા ખેડૂતોને આ વખતે 4000 સુધી મળી શકે છે। મિત્રો, કેટલાક ખેડૂત એવા હોય છે કે જેમને અગાઉનો એક હપ્તો મળ્યો નથી, અને કારણો સામાન્ય હોય છે। કેવાયસી અધૂરી હોવી, બેંક ખાતામાં ભૂલ અથવા જમીન રેકોર્ડ અપડેટ ન હોવો। જો હવા ખેડૂત મિત્રોએ હવે તેમની તમામ ભૂલો સુધારી લીધી હોય તો 22મા હપ્તા સાથે અગાઉની બાકી રકમ પણ મળી શકે છે। એવા કિસ્સામાં ખેડૂતના ખાતામાં 4000 સુધી જમા થઈ શકે છે। હવે મિત્રો, વાત કરીએ કે પીએમ કિસાનનો 22મો હપ્તો ક્યારે આવશે? હાલ સુધી સરકાર સત્તાવાર રીતે ફિક્સ તારીખ નથી જાહેર કરી, પરંતુ વિભાગીય માહિતી પ્રમાણે જાન્યુઆરી 2026ના પહેલા અઠવાડિયામાં 22મો હપ્તો ડીબીટી દ્વારા ખેડૂતના બેંક ખાતામાં ટ્રાન્સફર થવાની સંભાવના છે। એટલે તમારે કોઈને કેવાયસી, બેંક આધાર જોડે લિંક અને જમીન રેકોર્ડ ચેક કરી લેવો, જેથી તમારો હપ્તો અટકી ના રહે। જે ખેડૂત મિત્રોને આ 3 વસ્તુ બાકી હશે તેમને હપ્તો નહીં મળે। જો તમારી આ વસ્તુઓ બાકી છે તો આ મહિનાની અંદર જ કરાવી લેવું। તો મિત્રો, વિડિયોને આપણે આટલી સમાપ્ત કરીએ છીએ। વિડિયો પસંદ આવે તો વિડિયોને એક લાઇક અને અમારી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી ખેડૂતોને લગતી તમામ માહિતી તમને સૌપ્રથમ મળી રહે। મળીએ આગળના વિડિયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।